મિત્રો વીરપુરમાં વરસાદ આવ્યો નેક્સ્ટ લેવલ ધોધમાં રામ તો જો ફૂલ ભૂકા બોલાવી નાખે એવો વરસાદ આવે. અત્યારે વાગ્યા કેટલા 11:30 જેવું થયું ધોધમાર વરસાદ. તો મિત્રો અત્યારે ભાઈ સ્ટેશન આવી ગયું ને આમ જો ધીરો ધીરો વરસાદ ચાલુ આવો વરસાદ આવે ને જરાય મજા ન આવે. ભીનું રાખે હાવ ઉકાઈ નહીં કંઈ. જોયો 2 વાગ્યા ટ્રેન આવે એટલી વાર અચ્છા બરોબર આ તો બે અત્યારે નાયા લાગી એવું કેમ લાગે હે? આજે ભાઈ ગ્રહણ હે બીજું કાંઈ નથી એટલે અમે બપોર પછી નાયા બીજું કાંઈ એ નહીં એવું કાંઈ. હું તો હર વખતે બપોર પછી ના એવું કંઈ હોય નહીં. રવિવારે હું રજા હોય અડધો દી મારે નાવામાં. બાકી બધા દિવસ ખબરમાં નાહી લેવાનું. બાકી રવિવારે અડધો દી જ હોય. એમાં હું જોવા દે આ કોનું લાગે મારે બેન પેટી વાળા મજા આવે. જય હનુમાન બાપા શ્રી રામ જય રામ જય રામ જય હનુમાન બાપા જય હનુમાન બાપા મંદિર આવ્યા છે. જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય હો જય હનુમાન. એમ હું નહીં આ બોલે બધા મંદિરે જવા ટાઈમ કહી દઉં ને આખું પિક્ચર. હવે એટલું કહી દીધું એટલામાં સમજી જઈજો ને ભાઈ. હવે કંઈ બહુ જાદુ નથી. હાલો આને નથી આવડતી ગાડી. હાલો કરતો જા કાઈટ સાઈડમાંથી. આપને ન પાવે આવું. હા એ બોલા બેને પાવે આપને ન પાવે. તો અહીંયા આવી એટલે ગમે ત્યાં ફાઇટક બંધ થઈ હોય મિત્રો. મિત્રો શ્રી રામ જય રામ જય. મારો અવાજ મને એમ લાગ્યો પપ્પા એ તું ઈ બંધ કરી. તું મેં કીધું કઈક બોલવા માંગે છે એટલે ના ઈ બંધ કરી મોબાઈલમાં ઉભો રાખો રે. મારે ઓરન માં આ તાણે જ કોઈ ઓરન ન મારે શું કરવાનું હવે બરોબર. એને ખબર પડી ગઈ કે આ બ્લોગર આવે ઓરન તો મારવું જ જોઈએ. કોણ આવે એ તો જો તમે એકવાર ખાલી આમ કોણ આવે એ તો જો ખાલી. હું ઓલા અમિત જેવો જ છો ગમે તે બ્લોગ ચાલુ કરીને લાલા ઉપર હૂતો તો કે હું હે તે ઉપર શું છે અહીંથી તો જવાય એવું લાગતું ને. હું ગમે ત્યાં નવરો તે મને મજા આવે. તીર્થે પાસે વહી આવું થોડોક ટાઈમપાસ થઈ જાય. આ સમજાતું નથી મિત્રો. આ બોર્ડર ઓલું શેનું છે ને આ બેટ બેનર શું કહેવાય. હા તો મારા ફોનમાં ચાલુ છે. હા દયા લ્યો. આ તો માતાજી તમને સુખી રાખે. આજ તો ખુશ ને લેવો મેં કીધું મહાદેવના દર્શન કરી મગજમાં આવે કંઈક બેહે જરીક. જો કે આપણાથી વધારે પૈસા છાપે એટલે કંઈ કહેવાય નહીં આપણે કાંઈ વાંધો. હાલો માતાજીને સુખી રાખે. તારો પાકો મિત્ર ના અમિત હે અમિત. તો તને ખબર હવે તારો મિત્ર બોલું ને તારો અહીંયા મિત્ર આવ્યો મારી પાસે નથી કે હું કઈ સમજાતું નથી. ઈ હમણાં છેલ્લી 1 કલાકમાં તને ફોન આવ્યો હશે એનો. આવ્યો જ હોય વધીને 10 મિનિટ પહેલા ફોન આવ્યો હશે. તો નથી જવાનો તું? કોણ પણ હું કોણ બોલું તો ઓળખી તો આ ઋત્વિક નો ફોન કર્યો તો ને હમણાં તને ઋત્વિકે
હા, તો ઈ એમ કહેતો હતો કે પાર્સલ લેતો આવું તારા હાટું. શું ખાવું હે તારે? શું ખાવું તારે? મારે મન હોય તો મારે લેવાનું, મારા પૈસા ઈ પૈસા ઈ દે પૈસા નથી દેવાના કોઈને, ત્યાંની પૈસા દે નહીં મારા. એટલે શું ખાવું હે તારે એમ કહું. એનું મન જે હોય ઈ તારે. તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને. ભાઈ નવો દિવસ ઉગી ગયો ને ભાઈ તમારો ભાઈ હુતા કેટલા બપોરના 12 વગાડી દીધા. પણ શું કરવા, કેમ કે ભાઈ પિક્ચર જોવું મજા આવે. કેમ કે લેપટોપમાં જોવાની મજા, ઓલું હું અહીંયા બેઠા બેઠા કોમ્પ્યુટરમાં જોવાની મજા ન આવે. એટલે આમાં મજા ગમે ને સુઈ ગયા, હાલો જોયું ચાલુ, ગમે જેમ ફાવે જેમ જોવું હોય મજા આવે. વાંધો ના, આપણે પિક્ચર જોઈ કાઢી, બીજું હું મસ્તી.